આમાં કયા પરોઠા બનાવ્યા મમ્મી? પાલક પનીર પરાઠા. પાલક પનીર. જો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી. હા એ આવો તો પણ ખોલ્યો ને એટલે ખોલ્યો તો તે. બરાબર. કેવી રીતે બનાવ્યા? એડ શીખવાડ્યું તને? હેલો. એનું જો પાલક 2-3 વાર ધોઈને લઈ લીધો, એને પીસી દેવાનું. પરોઠા કરવાના આપણે આજે. કાયમ પાલક પનીરનું શાક ખાઈએ ને, આજે પાલક પનીર પરોઠા. બરાબર. પીસી દો. પીસી દેવાનું. પાણી એડ કરવું હોય તો કરવાનું, ના કરવું હોય તો કોઈ. થઈ ગયું? હવે બેટા જો પીસાઈ ગયું. મસ્ત પીસાઈ છે કે? હા. હવે લોટ બોધવાની તૈયારી કરીએ આપણે. આ પીસવું ના હોય ને તો ઝાડો ઝાડો કટિંગ કર્યો હોય ને પાલક, તો આ લોટમાં નથી દેવાય. પણ આપણે પીસેલો હોય ને તો એ સારું. એટલા માટે એક મોટી વાટકી હોય ને કોનાથી એટલો ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો. આટલો અડધી વાટકી જેવો ચણાનો લોટ લીધો અને એનાથી અડધો સોજી લીધી ઝીણી. રવો સોજી છે કેવું એ કહેવાય. સ્વાદ અનુસાર મીઠું. અને થોડુંક તેલ. હા તેલ. હવે આ મિક્સ કરીને આ મિશ્રણ એડ કરીને પાણી નહીં લેવાનું. એવું? હા. હવે આ જો એમ એડ કરી જવાનું અને લોટ બાંધી દેવાનો. આપણે ગરમીમાં અમે શાક રોટલી ખાવી ના હોય એટલે આ પરાઠા બનાવી દેવાના. એટલે હાલ તો પરાઠા તો બધાને ખાવા જ હોય. હા એવું તો ભાવો. હા એટલા માટે હવે લોટ બાંધી દેવાનો. બધું આજ લઈ લેવાનું. બરાબર. આનાથી જ બાંધી દે. હા આનાથી જ બાંધી દેવાનું. પાલક પનીર પરાઠા. પાલક પનીર પરાઠા. હજી તો લોટ બંધાય. આડું કોઈ બને છે. હા અમે શાક શાક નતું ખાવું મને. એ તો અમને ખબર જ છે. ગરમીમાં નહીં ભાવતું. નહીં ભાવે. નહીં ભાવતું. ના જ વાત છે. ભાવે. એમાં બપોરે કેરી રસ સાથે રોટલીઓ ખાધી હોય ને. એક બે ખાઈ લેવા જેને જે ખાવું. બસ વાર્તા ફૂલ. લોટ બંધી જાય પછી સ્ટફિંગ બનાવી હા બાંધી દો. રોટલીનો બાંધીએ ને એવું બાંધી દેવાનું. મસ્ત સોફ્ટ સોફ્ટ લોટ બંધાઈ જેવો. હા મસ્ત. લૂસી લઈ લીધું બધું એક્ઝેટ આવી ગયું. હવે ઢોકીને મૂકી દેવાનું 10 મિનિટ. એટલા સ્ટફિંગની તૈયારી કરી. બિલકુલ પાણી એડ નહીં કર્યું. બિલકુલ નહીં. બરાબર. સ્ટફિંગની તૈયારી કરી. તૈયારી કરી દીધી. હો પનીર છીણી લઈ લીધું 150 ગ્રામ જેવું. બરાબર. એમાં ડુંગળી લઈ લેવાની. જે નખવી એ નખવાની ઝીણી સમારી. બરાબર. અને આદુ લસણ મરચાં. ની પેસ્ટ. હા પેસ્ટ. અને લીલા ધાણા. મીઠું સ્ટફિંગનું આમાં જ નાખી દેવાનું. મીઠું. આ ચાટ મસાલો અને આ કિચન મસાલો, આ જીરા પાવડર અને આ મરી પાવડર. બરાબર. બસ આટલું મિક્સ કરી દેવાનું. એટલે મસ્ત સ્ટફિંગ બની. આમચૂર નખવું હોય તો એ નખાય પણ આપણે નહીં નખતા ચાટ મસાલો નાખી એટલે ચાલશે. બસ આટલું મિક્સ કરી દેવાનું મસ્ત. એટલે સ્ટફિંગ બની તૈયાર. તૈયાર. હા મસ્ત સ્ટફિંગ તૈયાર. હવે તવી મૂકી દેવાની. પડી રાખવાનું ખરું નહીં. બરાબર. તૈયારી સુધે ના થાય. મીઠું આવે ને પનીરનું ફટાફટ બનાવવા મળવાનું. મસ્ત લાગશે યાર. એ તો બધા લોટ હોય મસાલા વાળો સ્વાદ તો સ્મેલ તો સારી આવે. લોટે ફુગાઈ મસ્ત થઈ જાય. ઘઉંનું જ લેવાનું પેલું. બહુ જાડી અને બહુ પતલી અને એવી રોટલી વણ દેવાની. વચ્ચે સ્ટફિંગ. બહુ ચોરસ ગોળ જેવા બનાવવા હોય એવા બનો. આપણી મરજી. હા આપણી મરજી. અને આવી રીતે આમાં ગોળવાળો વાળી દેવાનું. પછી આમ પકડી વધારાનો લોટ નીકાળી ઊંચીથી બધું કાઢી દેવાનું. પાછો મસ્ત શેપ આપી દેવાનો.
એક જગ્યાએ લોટ ના આવે ને એનું ધ્યાન રાખવું પડે હમ નહીંતર એનો સ્વાદ બદલાઈ જાય પાછો એ હો અને એ તો વણાય ને એટલે સેટ થઈ જાય મસ્ત હલકા હલકા હાથે હાથે વણી દેવાનું વણી જાય વણી જો હવે શેકવા તો એ ગરમ થઈ જાય ઘીમાં તેલમાં જેમાં શેકવું હોય એમાં શેકી લેવાય બરાબર એ તો હવની ઈચ્છા હા મસ્ત લાગશે સ્ટફિંગ મસ્ત અને પાલકનો લોટ એટલે મસ્ત લાગશે પાલક હેલ્ધી મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી શેકી શેકી દેવાના હા હાથે બીજા વણી જવાના આવો મસ્ત ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયો આવો બેટા ચડી જો આ બીજું એ બનાવ્યો ચડવા મૂકી દીધું આનું કટિંગ કરી આપણે 4 ભાગ કરું જ છો છોકરો ક્રિસ્પી થયો ને એનો એકદમ મસ્ત થયો આમ અવાજ આવે ને તું કાપું ને તે અવાજ આવો ગરમ લાય છે મસ્ત સ્ટફિંગ થયું જો હા એ જોજે શું મસ્ત થયું ગરમ 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 મસ્ત મજાનો પાલકનો પરોઠો તૈયાર તૈયાર આવી જાઓ આવી મિત્રો જાઓ મિત્રો પાલકનો પરોઠો ખાવા રાધે 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 રાધે